કુમારી કેયાનો ખૂબ ખૂબ આભાર. આપણે સૌ તાળીઓના ગડગડાટ સાથે કુમારી કેયાને વધાવી લઈશું. આ તબક્કે કલાગુરુ શ્રી ચક્ષુષાનો પરિચય આપતા હું જણાવીશ. કલાગુરુ શ્રી ચક્ષુષાનો પરિચય એ સૂરજ આગળ દીવો ધરવા સમાન છે. એક મંદિર બનાવતા વર્ષો લાગ્યા. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં લાખો ભાવિકો ઉમટ્યા, પણ હવેલીના દ્વાર ખુલે અને ભગવાનની મૂર્તિ જ ન હોય તો? તેવું જ કંઈક કલાગુરુ શ્રી ચક્ષુષા માટે કહી શકાય. ગુરુ એ સંસ્કૃત શબ્દ છે. ગુરુનો અર્થ થાય છે મોટો. જીવનના લપસણા માર્ગ વચ્ચે દીવા દાંડીનું સ્થાન ગુરુનું છે. આ કાર્યક્રમની યશગલગી જેમના શિરે છે તે કલાગુરુ શ્રી ચક્ષુષા છે. ઘરમાં મેડિકલનું વાતાવરણ હોવા છતાં કલાગુરુ શ્રી ચક્ષુષાએ કલાને પોતાના જીવનનું લક્ષ્ય બનાવ્યું અને માત્ર લક્ષ્ય બનાવ્યા ઉપરાંત બીજી બધી વિદ્યાર્થીઓને પણ કલાનું જ્ઞાન મળે તે હેતુસર તેઓ શિવાંજલિ ડાન્સ ઇન્સ્ટિટ્યૂટ નામની સંસ્થા ચલાવે છે. તેઓ કોરિયોગ્રાફર તરીકે ખૂબ સુંદર સેવા પણ આપે છે. કલાગુરુ શ્રી ચક્ષુષા પેરામેડિકલ ફાર્મસીની ડિગ્રી પ્રાપ્ત કરેલ છે. શિવાંજલિ ડાન્સ ઇન્સ્ટિટ્યૂટ 31 માર્ચ 2005થી કાર્યરત છે. આ ડાન્સ ઇન્સ્ટિટ્યૂટના ગુરુ શ્રી ચક્ષુષા છે, જેઓએ ભરતનાટ્યમ નૃત્ય શૈલીમાં ગુજરાતભરમાં પ્રથમ આવીને વિશારદની પદવી પ્રાપ્ત કરેલ છે. તાજેતરમાં માસ જાન્યુઆરીમાં અલંકાર માસ્ટર ઓફ આર્ટ્સની પરીક્ષામાં ગુજરાતભરમાં તેઓએ પ્રેક્ટિકલ અને થિયરીમાં ઉચ્ચતમ ક્રમાંક સાથે ફર્સ્ટ રેન્ક પ્રાપ્ત કરેલ છે. આપણે સૌ કલાગુરુ શ્રી ચક્ષુષાને તાળીઓના ગડગડાટ સાથે વધાવી લઈશું. અત્રે સ્ટેજ પર પધારવા માટે હું પટેલ પરિવાર વતી આમંત્રણ આપીશ. આજના કાર્યક્રમના મુખ્ય મહેમાન પૂર્વ મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલા, અતિથિ વિશેષ જાણીતા સાહિત્યકાર આચાર્ય સમર્પણ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ માનનીય શ્રી કિશોરસિંહ સોલંકી, આ સાથે ઘરના વડીલ શ્રી ભીખુભાઈ શામળભાઈ પટેલ, શ્રી હસમુખભાઈ રમણભાઈ પટેલ, શ્રી સુરેશભાઈ નંદુભાઈ પટેલ તથા શ્રી અતુલભાઈ પટેલ. કલાગુરુ શ્રી ચક્ષુષા, આ તમામને હું વિનંતી કરીશ તેઓ સ્ટેજ પર આવી પોતાનું સ્થાન ગ્રહણ કરે. કલા રસિક પ્રેક્ષકગણ, ખૂબ જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણે મુખ્ય મહેમાન અને અતિથિ વિશેષને વધાવી લઈએ. કલાગુરુ શ્રી ચક્ષુષાને હું વિનંતી કરીશ તેઓ આ પ્રસંગે આપણને તેમની લાગણી વ્યક્ત કરે. કલાગુરુ શ્રી ચક્ષુષા.
આજના મુખ્ય મહેમાન શ્રી શંકરસિંહ વાઘેલા સાહેબ તથા અતિથિ વિશેષ એવા આપણા જાણીતા સાહિત્ય કલાકાર આચાર્ય સમર્પણ આર્ટ્સ કોલેજના માનનીય શ્રી કિશોરસિંહ સોલંકી તથા આપ સૌ મહાનુભાવોનું હું ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. આશા રાખું છું કે આજે તમને આ પ્રોગ્રામ ઘણો ગમ્યો હશે. ભરતનાટ્યમ એ આપણા નૃત્ય શૈલી છે જે ખૂબ જ પુરાણી છે અને ભારતભરમાં તે મોખરે છે. ભારતભરમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં. આજે વેસ્ટર્નનો જમાનો છે, પરંતુ તમને બધાને વિનંતી કરીશ કે આ ભરતનાટ્યમ નૃત્ય શૈલીને આગળ વધારવા આપ સૌની ખૂબ જ જરૂર છે. તથા કેયાએ આજે આરંગેત્રમ કર્યું છે નાની ઉંમરે, તે ખૂબ જ સારી વસ્તુ કહેવાય. નાનપણથી લગભગ 4-5 વર્ષની હતી ત્યારથી એના માતા પિતા અતુલભાઈ અને દીપિકાબેને મારે ત્યાં એમને એઝ અ સ્ટુડન્ટ મૂકી હતી અને છેલ્લા 7 વર્ષથી એણે ખૂબ જ મહેનત અને ધગશથી આ પદવી પ્રાપ્ત કરી છે. 7 વર્ષની ખૂબ જ મહેનત લાગે છે, એટલે હું તમને બધાને વિનંતી કરીશ કે ખૂબ જ તાળીઓ સાથે કેયાને કોંગ્રેટ્સ કહે, કારણ કે આઈ થિંક કેયા એના સ્કૂલમાં પ્રથમ એવી સ્ટુડન્ટ છે જે આરંગેત્રમ કરી રહી છે અને એ એના માટે ખૂબ જ ગર્વની બાબત છે. સો બસ આવું ને આવું સંત કબીર સ્કૂલના વિદ્યાર્થીઓ આગળ વધતા રહે અને હું કેયાને મારા આશીર્વાદ આપું છું કે તે આવીને આવી આગળ વધતી રહે. દીપિકાબેન અને અતુલભાઈએ કેયાની પાછળ ઘણી મહેનત કરી છે અને આ પ્રોગ્રામને સક્સેસ જવામાં આપ સૌનો તથા પટેલ પરિવારનો ખૂબ જ મોટો ફાળો છે, તો હું બધાનો ખૂબ જ આભાર માનું છું. થેન્ક યુ. માનનીય મુખ્ય મહેમાન શ્રી શંકરસિંહ વાઘેલા, તેમનું સન્માન ઘરના વડીલ શ્રી ભીખુભાઈ પટેલ પુષ્પગુચ્છથી કરશે. કલા રાશિ પ્રેક્ષકગણ, તાળીઓનો ગડગડાટ. જાણીતા સાહિત્યકાર શ્રી કિશોરસિંહ સોલંકીનું સન્માન શ્રી અતુલભાઈ પટેલ કરશે. માનનીય મુખ્ય મહેમાન પૂર્વ મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલાને મોમેન્ટો આપીને કુમારી કેયા સન્માનિત કરશે. જાણીતા સાહિત્યકાર શ્રી કિશોરસિંહ સોલંકીને કુમારી કેયા મોમેન્ટો આપીને સન્માન કરશે. કલાગુરુ શ્રી ચક્ષુષાને મોમેન્ટો આપી કુમારી કેયા સન્માન કરશે. કુમારી કેયા કલાગુરુ શ્રી ચક્ષુષાને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરશે. આજનો આ કાર્યક્રમ વાદ્યવૃંદ વગર અધૂરો જ હોઈ શકે. ગાયનમાં સાથ આપ્યો છે શ્રીમતી અપર્ણા પ્રેમકિરણ. કુમારી કેયા મોમેન્ટો આપી તેમનું પણ સન્માન કરશે. શ્રીમતી અપર્ણા પ્રેમકિરણ. મૃદગમ પર શ્રી અનંત મેનનને મોમેન્ટો આપી કુમારી કેયા સન્માનિત કરશે. વાયોલિન પર જેમને સંગત આપી છે શ્રી પ્રેમકિરણ, તેમનું કુમારી કેયા મોમેન્ટો આપી સન્માન કરશે.
વાંસળીમાં જેમને સંગત આપી છે શ્રી રાજેન્દ્ર નાયરનું કુમારી કેયા મોમેન્ટ આપી સ્વાગત કરશે. આ પ્રસંગે કુમારી કેયાને વિનંતી કરીશ કે તે પોતાની લાગણી આપણી સમક્ષ વ્યક્ત કરે. કુમારી કેયા. Respected Shri Shankar Shiv Agela uncle and respected Shri Kishore Shri Solanki uncle and my respected Kala Guru Chakshu Didi and my loving family members and friends. આજના આ દિવસે હું ખૂબ ધન્યતાની લાગણી અનુભવું છું. આ રંગેતમનું આ પ્રસંગ મારા જીવનનું એક ડ્રીમ હતું જે આજે મારા મમ્મી પપ્પા તેમજ કલાગુરુ શ્રી ચક્ષુ દીદી દ્વારા પૂર્ણ થયું છે. મારા મમ્મી પપ્પાએ મારામાં રહેલી કળાને ઓળખી અને તેમજ તેમણે મને ગુરુ પાસે વિદ્યા અપાવી મારામાં રહેલી કલાને ડેવલપ કરી છે. ચક્ષુ દીદીએ ફક્ત મને નૃત્ય જ નહીં પણ તેની પાછળ રહેલી પવિત્રતાને પણ સમજાવી છે. ભરતનાટ્યમ એ શંકર ભગવાનની આરાધના છે. તેમાં રાગ અને તાલનો મેળાપ છે. આ કલાથી હું મારા જીવનમાં એક વિશેષ સ્થાન મેળવવા માંગુ છું. ચક્ષુ દીદીએ આ સ્થાને પહોંચાડવા ખૂબ મહેનત કરી છે અને મને પણ કરાવી છે અને આશા રાખું છું કે ચક્ષુ દીદી મને આવા જ આશીર્વાદ આપતા રહે અને હું જીવનમાં કલા ક્ષેત્રે આગળ વધતી રહું. આ પ્રોગ્રામમાં આવેલા સંગીત ગુરુ શ્રી આનંદ સર, શ્રીમતી અપર્ણા મેમ, પ્રેમ કિરણ સર, રાજેન્દ્ર નાયર સરનો ખૂબ ખૂબ આભાર માનું છું જેઓએ આ અવસરને સૂર અને સ્વરથી સુમધુર બનાવ્યું છે. મને તૈયાર કરવા આવેલા હેતુલભાઈ, તપોધનભાઈ અને મેઘનાબેનનો આભાર માનું છું. આપ વડીલો સૌ તમે મને આશીર્વાદ આપવા આવ્યા છો તે માટે હું તમારા બધાની આભારી છું. અંતમાં મારી સફળતાનો શ્રેય શિવાંજલિ સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સને આપું છું. ખૂબ ખૂબ આભાર કુમારી કેયાનો. માનનીય પૂર્વ મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલાને હું વિનંતી કરીશ કે આ પ્રસંગે તેઓ આપણને આશીર્વચન પાઠવે. માનનીય શ્રી શંકરભાઈ પટેલ, ભીખુભાઈ, કિશોરસિંહભાઈ, કેયા અને કેયાનું પરિવાર, એના કલાગુરુ, તમે ડૉક્ટર ક્યાં ગયા? ચક્ષુ શાહ, એ પેરામેડિકલ કે એવું કંઈક કીધું, ડૉક્ટરેટ છે કે નહીં ખબર નહીં, પણ કલાગુરુ ચક્ષુ શાહ અને કેયાને પ્રોત્સાહિત કરવા આપ સૌ એના પરિવારના સ્વજનો, બહેનો અને ભાઈઓ. ભીખુભાઈએ વાત કરી ત્યારે મને બહુ કલ્પના નહીં કે આ ગ્રેજ્યુએશનની ડિગ્રી એને અહીં આરંગેત્રલમાં કેયા માટેનું આવું સરસ આયોજન કર્યું હશે. હું અહીં એક પારિવારિક સભ્ય તરીકે આવ્યો છું. શામરભાઈ વખતના અમારા સંબંધો, આ વિસ્તારના ધારાસભ્ય હતા સ્વતંત્ર પાર્ટીમાંથી. અમારા મહાદેવજી સાથે બહુ સારો સંબંધ શામર કાકાને, એટલે શિવની આરાધના, શામર કાકા એક રૂમ પણ ત્યાં બનાવેલી. ભીખુભાઈ પણ શિવની આરાધના કરે છે અને દીકરી કેયાએ પણ શિવાંજલિના માધ્યમથી શિવની આરાધના, આરંગેત્રલ, નૃત્ય, ડાન્સ નહીં, એના માધ્યમથી આપણને સૌને એને કરી બતાવીશ. માણસ ડમ્બેલ્સ વાપરતો હોય તો એના હાથના મસલ્સ હોય એને મજબૂત હોય. એમ આવા નૃત્ય જે કરતા હોય એ ભાઈ હોય કે બેન, એના પગના પંજા હોય ને લગભગ સપાટ હોય, લગભગ સપાટ.
સારો રનર હોય ને એના પંજા આમ ઘોડાની નાર જેવા વળેલા હોય, પણ ડાન્સ 7 વર્ષ સુધી આ રીતે નૃત્ય કરીને થપથપાવીને ગમે તેવો પગ હોય તો પણ સીધો થઈ જાય, આટલી આકરી મહેનત, અને એ પણ શિવજીના નામે. ભારતીય સંસ્કૃતિ શિવ તમામ રીતે જ્યારથી આ સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી, અને એ પણ શિવ તાંડવ જે કંઈ ગણો એ નૃત્યના પ્રકારમાં જે ભાવ જોવાના હોય છે, જીવનમાં ડગલે ને પગલે આ ભાવનો અનુભવ આપણે કરતા હોઈએ છીએ. એ ગુસ્સો કરવાનો હોય, પ્રેમ કરવાનો હોય, કોઈને આવકારવાના હોય, કોઈને ધિક્કારવાના હોય, એક એક આંખોના ચહેરાના શરીરના હાવભાવથી વાત કરવી, એ આખો આનો આશય. ને એમાં ચક્ષુબેનને ઘણી તકલીફ પડી છે. સારા વિદ્યાર્થીઓ તૈયાર કરવા, એ ગુરુનું નામ રોશન કરે, એટલે એમને તો આ ચિંતા હોય જ કે આ સરસ મજાનું આરંગેત્રલ આખું એક એ જે ડિગ્રી એને મળવાની, એ પરફોર્મન્સ જેને કહેવાય, એ સારું પરફોર્મન્સ કરે. અહીં ભાઈઓ કરતાં બહેનો વધારે છે, એટલે બહેનોના પરિવારને જરા જોખમ ખરું કે બધા કયાના વાદે વળી પાછું અહીં આમના ચક્ષુબેનના શિવાંજલિના વર્ગમાં થોડી ભરતી વધશે. અંદરનો શોખ હોય એક, અને ખાલી દેખાદેખીનો વિષય નથી. આ રાજકારણ નથી જેમાં દેખાદેખી ગમે તેમ ચાલે. આમાં દેખાદેખી ન ચાલે, આમાં તો અંદર પડેલું હોય, અને એ જ્યારે યોગ્ય ગુરુ મળે તો અંદર જે હોય એને બહાર કાઢવા માટેની જે કોશિશ, એમાં ચક્ષુબેનની કોશિશ કે આના માધ્યમથી આપણે સૌએ જોઈ કે આનું ભાષણ જેને લખ્યું હતું એનું સારું લખ્યું છે. જીવનમાં કલા એ બહુ મહત્ત્વની વસ્તુ છે, અને કલાના આધારે પોતે આજે જે કંઈ આ પરફોર્મન્સ કર્યું હોય એ જીવવાની કોશિશ કરે. હજી નાની ઉંમર છે, ડગલે ને પગલે આ ભરતનાટ્યમ અરંગેત્રલના માધ્યમથી શિવજીની આરાધના, એના જીવનની પણ સારી આરાધના થાય, એવા શબ્દો સાથે ભીખુભાઈ તેમના પરિવારનો, કેયાને એના માતા પિતાનો બધાનો આભાર માનું છું કે મને પણ આમાં ભાગીદાર બનાવ્યો છે. એ સૌનો આભાર માની મારી વાત પૂરી કરું છું. જય. આભાર પૂર્વ મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલાનો. આ શુભ અવસરે પૂર્વ મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલા, જાણીતા સાહિત્યકાર શ્રી કિશોરસિંહ સોલંકી, તેમજ કલાગુરુ શ્રી ચક્ષુ શાહ, કુમારી કેયાને આ પદવી પ્રાપ્ત કરવા બદલ સર્ટિફિકેટ એનાયત કરશે. કુમારી કેયા. કલારસિક પ્રેક્ષકગણ, આપણે કુમારી કેયાને તાળીઓના ગડગડાટ સાથે વધાવી લઈએ. કુમારી કેયાને આપણે સૌ પણ આશીર્વાદ પાઠવીએ. જાણીતા સાહિત્યકાર શ્રી કિશોરસિંહ સોલંકીને હું વિનંતી કરીશ કે તેઓ આ શુભ અવસરે આપણને આશીર્વચન પાઠવે. શ્રી કિશોરસિંહ સોલંકી. જે મા બાપ પોતાના બાળકના નામે ઓળખાય એટલું મોટું સદભાગ્ય
બહુ થોડા મા બાપને મળતું હોય છે. એટલે આ કોણ? એટલે કુમારી કેયાના મમ્મી પપ્પા છે. એ સદભાગ્ય જ્યારે દીકરીએ તમને આપ્યું તો એ દીકરીને આજની તારીખે હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. માનનીય આજના અધ્યક્ષ સ્થાને બિરાજમાન બાપુએ હમણાં જ વાત કરી. એટલે એક પરિવારના ભાગરૂપે જ અમે બધા આવ્યા છીએ એમ મારીને ચાલીએ. કારણ કે માનનીય ભીખુભાઈ ફોન કર્યો કે આવો એક સરસ કાર્યક્રમ છે અને મને ગમશે. કારણ કે અમે પણ એક કલાના માણસ છીએ, શબ્દના માણસ છીએ. એ જેમ કલા સાથે, નૃત્ય સાથે જોડાયેલા છે. બેન ચક્ષુ એટલે નામ પણ સારું છે કે એ બીજાને કલાની આંખો આપે છે અને પાંખો આપે છે. એટલે એ બેનને અત્રે ઉપસ્થિત ત્યાં શંકરભાઈ પણ આપણી વચ્ચે છે, બધા મુરબ્બીઓ. સૌથી વિશેષ તો આ એક મેળાવડો છે. મેં હમણાં જ વાત કરી કે આ એક સરસ મજાનો મેળાવડો છે એમ કે. તો આપ સૌને, ભાઈઓને, બહેનોને, મુરબ્બીઓને, મિત્રોને હું આવકારું છું. શાસ્ત્રીય નૃત્યમાં તાલીમ અને એની જે સાધના છે 7 વર્ષ સુધીની, એની ફલશ્રુતિ રૂપે આ કાર્યક્રમ રાખવામાં આવતો હોય છે. એની જે સાધના છે એના માટે એમ. એમાં જે શિષ્ય હોય, જે વિદ્યાર્થી હોય, એ પોતાના ગુરુ પ્રત્યેની જે કૃતજ્ઞતા છે એ વ્યક્ત કરે છે અને જે ગાયક વૃંદ આખું છે એનું એમાં અભિવાદન થાય છે. ભારતીય શાસ્ત્રીય નૃત્યમાં દક્ષિણ ભારતની જે નૃત્ય કલા છે એ અતિ પુરાણી નૃત્ય કલા ગણાય છે, અતિ પુરાણી એમ. અને એનું એક વિશિષ્ટ પ્રદાન આખા દેશમાં રહેલું છે. આજે તો પેલા ડિસ્કો ડાન્સનો આખો જમાનો છે. એ સમયે આ પ્રકારનું નૃત્ય એક બહુ મોટી સિદ્ધિ આપણા દેશની, આપણા સંસ્કૃતિની. આ નૃત્યનો પ્રારંભ એ હિમાલય કરતાં પણ જૂનો ગણાય છે. આ નૃત્યનો પ્રારંભ જે છે, કારણ કે આ નૃત્ય 5000 વર્ષ પહેલાં લગભગ એ શરૂ થયેલું છે. અને આશરે 2000 વર્ષ પહેલાં એ દ્રઢપૂર્ણ થયેલું. 2000 વર્ષ પહેલાં હિમાલયનો જન્મ પણ 5000 વર્ષ પહેલાંનો થયેલો છે. એટલે આ નૃત્ય જે છે એ નૃત્ય આટલું જૂનું આપણને જે મળેલું છે એમ કે. પ્રાચીન સમયમાં શું હતું કે શિષ્ય પરંપરા હતી, ગુરુ પરંપરા હતી, આશ્રમ પરંપરા હતી. એ વખતે શિષ્યો આશ્રમમાં રહીને પોતાના ગુરુ પાસે આ પ્રકારનું નૃત્ય શીખતા. અને એ વખતે કશું આપવા લેવાનું રહેતું નહીં એમ કે. અને આ પ્રકારના મેળાવડા ન થઈ શકતા ત્યારે ગામના કોઈ ચોકમાં અથવા તો ગામના કોઈ મંદિરની આગળ આ શિષ્યોએ શું પ્રાપ્ત કર્યું છે એ એમની મહેનત, એ એમની આરાધના ગામ વચ્ચે અને એ વિદ્વત્જનો વચ્ચે પોતે બતાવતા. એ સમયથી આ આખી પરંપરા આપણી સુધી આવી ગઈ છે એમ. તમને બધાને નવાઈ લાગશે કે આ જે નૃત્ય છે એ તમિલ ભાષાનું અરંગેત્રમ જે આપણે કહીએ છીએ, એ તમિલ ભાષાનો એક શબ્દ છે. એ શબ્દનું નામ છે આરંગુ. આરંગુ એટલે રંગમંચ. આરંગુ એટલે રંગમંચ. અને એત્રલ, એત્રલ જે શબ્દ છે એનો અર્થ થાય છે આરૂઢ થવું. આરૂઢ થવું એટલે રંગમંચ ઉપર આરૂઢ થવું. આમાંથી આ એનું જે મૂળ ક્રિયાપદ છે એ અરંગેત્રલ, અને એના ઉપરથી અરંગેત્રલ આપણી પાસે અત્યારે આપણને મળે છે. તમારા બધાની જાણ માટે કહું કે આપણા દેશના, વિશ્વના બહુ મોટા વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈ, એમના શ્રીમતી તમે બધા જાણો છો, બહુ મોટા નર્તકી, ને એ પરણ્યા પણ એ નૃત્યમાંથી એમનું લગ્ન. વિક્રમ સારાભાઈ એમને જોયા પછી નૃત્યમાંથી એમનું એ આપણને એમની પાસેથી મળે છે. મૃણાલની બેને એક વર્ષો પહેલાં એક સરસ વાત કરી હતી
કે અરંગેત્રમ આપણે જે ગુજરાતમાં કરીએ છીએ એના બદલે એનો પર્યાય એમણે આપણે આ શબ્દ આપેલો અને એમને કહ્યું કે આરાધના એવો શબ્દ હોય તો બહુ સારી વાત છે એમ કે. એટલે આજના તબક્કે આ આખી પરંપરાને બેન ચક્ષુને અને વિશેષ ચિરંજીવી કેયુને એમનો જે આખું ગાયક વૃંદ બધાને જે છે એ બધાને પણ હું હૃદયપૂર્વક મારી શુભકામનાઓ પાઠવું છું. અને આવા સરસ મજાના પ્રસંગે તમે અમને આમંત્રણ આપ્યું એ ભીખુભાઈ, એમનો પરિવાર, ભાભીને બધા બેઠા જ છે એમ. હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ, ધન્યવાદ. હું મારા શિવાંજલિ ડાન્સ ઇન્સ્ટિટ્યૂટની સ્ટુડન્ટ ઋત્વીને વિનંતી કરીશ કે તે સ્ટેજ પર આવી અને આજના એન્કરર કે જે એમના થકી આપણો આ પ્રોગ્રામ આગળ વધી રહ્યો છે તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. જયમીનીબેન. થેન્ક યુ ઋત્વી. અને જયમીનીબેન, તમારો ખૂબ ખૂબ આભાર કે આજે તમે આ પ્રોગ્રામને આવી રીતે આગળ વધાવ્યો. હું પટેલ પરિવાર વતી માનનીય શ્રી ભીખુભાઈ પટેલને વિનંતી કરીશ કે તેઓ આ પ્રસંગે મહેમાનોનો આભાર વ્યક્ત કરે. આજના આ પ્રસંગના મુખ્ય મહેમાન માન્ય શ્રી શંકરસિંહજી વાઘેલા, અતિથિ વિશેષ મહેમાન તેમજ મારા પરમ મિત્ર માન્ય શ્રી કિશોરસિંહ સોલંકી, સમાજના આગેવાનો શ્રી શંકરભાઈ, સ્ટેજ પર નહીં બેઠેલા પણ ઘણા નીચે આગેવાનો પણ બેઠા છે, નારાયણભાઈ, ઘણા લોકો આશીર્વાદ આપવા આવ્યા છે, તેઓ ચક્ષુબેન શાહ અને ભાઈ શ્રી અતુલ અને એમના પત્ની શ્રી દીપિકા તેમજ સર્વે મહેમાનો. આજનો આ પ્રસંગ ખરેખર અમારા જીવનનો એક અમૂલ્ય ભેટ બની ગયો છે. કુમારી કેયાએ 7 વર્ષની અથાગ મહેનત પછી આ આરંગત્રેનની પદવી પ્રાપ્ત કરી છે, જે અમારા અભિનંદનને પાત્ર બની છે. કુમારી કેયા ઇંગ્લિશ મીડિયમમાં ભણતી હોવા છતાં પૌરાણિક ભારતીય સંસ્કૃતિને વિકસાવવામાં પણ અમૂલ્ય ફાળો આપ્યો છે. ખરેખર કેયા આ ક્ષેત્રમાં વધુ પ્રગતિ કરે તેવી શુભેચ્છા મારા પરિવાર તેમજ સમગ્ર સમાજ વતી હું કેયાને પાઠવું છું. કુમારી કેયા આટલી નાની ઉંમરમાં ભણતરની સાથે સાથે ભરતનાટ્યમનો અભ્યાસ કરી એક વિશેષ વ્યક્તિ તરીકેની ઇમેજ બનાવી છે. તેમાં તેમના મમ્મી પપ્પાનો અમૂલ્ય ફાળો છે. તેમજ કલાગુરુ ચક્ષુબેનને પણ ખૂબ મહેનત, ધગશ, પ્રેમથી વિદ્યાદાન અર્પણ કર્યું છે. તે બદલ ચક્ષુબેનનો પણ અંતરથી હું આભાર માનું છું. આ સાથે સમાજના આત્મીયજનોને પણ વધુ જાણવા મળે છે કે બાળકને ભણતરની સાથે આ રીતે કલામાં પણ પારંગત કરવા જોઈએ. ભવિષ્યમાં આપણું બાળક ઘર માટે, સમાજ માટે અને ક્યારેક દેશ માટે પણ ગર્વનું પ્રતીક બની શકે છે. બસ તો અંતમાં એટલું જ કહેવું કે મુખ્ય મહાનુભાવો તેમજ મહેમાનગણે આજે પોતાનો કિંમતી સમય ફાળવીને કુમારી કેયાને જે પ્રોત્સાહન આપ્યું છે તે બદલ અમારા પરિવાર તરફથી, ભાઈ શ્રી અતુલભાઈ તરફથી હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય શ્રી સ્વામિનારાયણ. આભાર ઘરના વડીલ શ્રી ભીખુભાઈ પટેલ. કલારસિક પ્રેક્ષકગણ, અહીં આપણે 10 મિનિટનું મધ્યાંતર લઈએ છીએ. 10 મિનિટના વિરામ બાદ કુમારી કેયાનો કાર્યક્રમ આગળ નિહાળીશું. બહાર ચાની વ્યવસ્થા રાખેલ છે. આપ સૌને નમ્ર વિનંતી, 10 મિનિટ માટે ટી બ્રેક.
આપણે સૌ જાણીએ છીએ કે મીરાનું બાળ જીવન ભક્તિમય વાતાવરણમાં ઘડાયું હતું. બાળવયના ભક્તિસભર સમયમાં તે કૃષ્ણમય બની. પ્રસ્તુત પદમમાં કુમારી કેયા મીરાના જીવનના 3 મોખરા પ્રસંગોને રજૂ કરશે. મીરા જીવનકાળ દરમિયાન શ્રી કૃષ્ણને જ પોતાના માની તેમની પૂજા કરે છે. બીજા પ્રસંગમાં મીરાના હૃદય દિયર રાણા આધિપત્ય થાય છે. સાધુ જીવન જીવતા મીરાબાઈની લાજ મર્યાદાને નડતર રૂપ લાગી આથી અનેક રીતે કનડગત કરી અને ભક્તિ માર્ગ ત્યજી સંસારમાં વાળવા તેમણે ઘણા પ્રયાસો કર્યા. દિયરની આ કનડગત છતાં પ્રભુના પ્રેમની દીવાની એવી મીરા પગમાં ઘૂંઘરું બાંધીને નાચવા લાગી અને કહેવા લાગી કે હું તો મારા નારાયણની છું, જેણે ટચલી આંગળી પર ગોવર્ધન પર્વત ઉચક્યો છે, જેના હાથમાં શંખ અને ચક્ર ધારણ કરેલા છે. મીઠી બાંસળી બજાવી તેઓ સૌનું મન જીતી લે છે. તેવા નારાયણની હું દાસી છું. આ જવાબથી રાણા અકળાય છે અને તેના સેવકને બોલાવી કૃષ્ણ ભક્તિમાં લીન એવી મીરાને ઝેરનો કટોરો મોકલાવે છે. ખિન્ન હૃદયે સેવક મીરાને ઝેરનો કટોરો આપે છે. મીરા એ વિષનો કટોરો શ્રી કૃષ્ણની યાદમાં ખુશીથી પીવે છે. બધા જ લોકો મીરાને બાવરી માને છે. નાતના લોકો તેને કુળની નાશ કરનારી કહે છે. તો પ્રસ્તુત છે મીરા ભજન. પગ ઘૂંઘરું બાંધ મીરા નાચી રે. 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 પગ ઘૂંઘરું બાંધ પગ ઘૂંઘરું બાંધ મીરા નાચી રે. 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 પગ ઘૂંઘરું બાંધ નાચી રે. નાચી રે. નાચી રે. मैं तो मेरे नारायण की आप ही हो गई दासी रे. मैं तो मेरे नारायण
હવે પછીની કૃતિ છે જશોદા તારા કાનુડાને સાદ કરીને વાર રે. પ્રસ્તુત પદમમાં ગોપીઓ મૈયા યશોદાને ફરિયાદ કરે છે, હે માં જશોદા, આ કાનુડાની બાળલીલાઓ અપરંપાર છે. અમે તેનાથી કંટાળી ગયા છીએ. તું જાણે છે કે તારો કાનુડો ઘણો શાણો છે, પરંતુ અમે તેનાથી ખૂબ જ હેરાન થઈએ છીએ. એ અમારું માખણ ચોરીને ખાઈ જાય છે, શીખું તોડી નાખે છે. અમે પાણી ભરવા જઈએ ત્યારે ઘરમાં ખાખા ખોડા કરી અને ઘરની બધી સામગ્રી વેરણ છેણા કરી નાખે છે. હે માં જશોદા, અમે તારી સામે ફરિયાદ લઈને આવ્યા છે. આમ જશોદાની માતાને ફરિયાદ કરતી ગોપીઓ ભાવનાને પ્રસ્તુત કરીએ જશોદા તારા કાનુડાને અંતર્ગત. રે
यशोदा तारा कानुडाने साध करीने मार रे यशोदा तारा कानुडाने साध करीने मार रे यशोदा तारा कानुडाने साध करीने मार रे यशोदा तारा कानुडाने आवड़ी धूम मचावे ब्रजમાં आवड़ी धूम मचावे ब्रजમાં नहीं कोई पूछनार रे आवड़ी धूम मचावे ब्रजમાં नहीं कोई पूछनार रे यशोदा तारा कानुडाने साध करीने वार रे यशोदा तारा कानुडाने શીખું ફોડ્યું ઘોરસ ડોળ્યું ઉગાડીને દ્વાર રે શીખું તોડ્યું ઘોરસ ડોળ્યું ઉગાડીને દ્વાર રે માખણ ખાધું ઢોળી નાખ્યું માખણ ખાધું ઢોળી નાખ્યું જાનકી દુઆવાર રે માખણ ખાધું ઢોળી નાખ્યું માખણ ખાધું ઢોળી નાખ્યું જાનકી દુઆવાર રે यशोदा तारा कानुडाने साध करीने वार रे यशोदा तारा कानुडाने खा खा खोड़ा कर दो हींडे खा खा खोड़ा कर दो हींडे बिही नहीं लगार रे बिही नहीं लगार रे महिमत वाली गोली मोड़ी महिमत वाली गोली मोड़ी महिमत वाली महिमत वाली गोली मोड़ी महिमत वाली गोली मोड़ी महिमत वाली गोली मोड़ी महिमत वाली गोली मोड़ी
અમારા કાર્યક્રમની છેલ્લી પ્રસ્તુતિ છે શ્લોકમ, અને ત્યારબાદ રજૂ થશે તિલ્લાના. શ્લોકમ, જેમાં માત્ર અભિનય દર્શાવવામાં આવેલો છે. આ શ્લોકમ વિદ્યા અને શક્તિરૂપી દેવીને અર્પણ કરવામાં આવે છે. ત્યારબાદ રજૂ થશે તિલ્લાના. તિલ્લાના એ ભરતનાટ્યમ નૃત્ય શૈલીનું વિશિષ્ટ નૃત્ય છે. આની રચના ભરતનાટ્યમના ઉત્તર ભારતના નૃત્ય સાથે મળતી આવે છે. તિલ્લાનામાં પગની અટપટી લયભંગીઓ હોય છે અને શિલ્પમાં હોય તેવી અંગભંગીઓ અહીં જોવા મળે છે, જે કુમારી કેયા આજે તમારી સમક્ષ રજૂ કરશે. તો પ્રસ્તુત છે તિલ્લાના, રાગ કેદારમ અને તાલ આદિ. તિલ્લાનાની બાદ રજૂ થશે મંગલમ. Gama pani na
ग म प नि न ध न ध न दे त प नि स रे ध न दे र ग म प नि ग
pani sa re da na re ra ga ma da na da da na tom da 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 di da di da na na da da na tom da da na sa ga ma ga sa sa ni da 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 na tom da da sa ga ma ga sa 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 ni pa ma ga ma pa ni ninnu nammina నన్ను బ్రోసుతేవుదయ్యా నిన్ను నమ్మినాను నన్ను బ్రోసుదేవదుదేవా ఉన్నారవరయ్యా పన్నగ శయనా ఉన్నారవరయ్యా పన్నగ శయనా తదిమి దిమి తది గిణ తుంగమ పని సా ని సని సని పమ పమ తగజనుడా తదిమి దిమి తది గిణ తుంగమ పని సా గమ గ సని పమ గమ పని సది ని స పని మ సని పమ గమ పమ తది తం తని తుం ధృత నది తనం త పని సరి తన దిర గమ పని నద తన తుం ధృత నది pani sa re da na re ra ga ma pa ni bhavaman sugatu patu padar vinud mulagu neena roop mulagu jaya jaya mangalo మంగళో మంగళో కృష్ణాయ తుభ్యం నమః కృష్ణాయ తుభ్యం నమః కృష్ణాయ తుభ్యం నమః આભાર કુમારી કેયાનો કે જેમણે સતત 7 વર્ષની તાલીમ પૂર્ણ કર્યા બદલ આજે આપની સમક્ષ આ કૃતિઓ રજૂ કરી. કુમારી કેયાનો ખૂબ ખૂબ આભાર. કલારસિક પ્રેક્ષકગણ, કુમારી કેયાને ફરી એક વખત તાળીઓના ગડગડાટ સાથે આપણે સૌ વધાવી લઈશું. આ પ્રસંગે કલાગુરુ શ્રી ચક્ષુ શાહ માટે કહી શકાય કે બ્રહ્માનંદ પરમ સુખદમ કેવલ જ્ઞાનમૂર્તિમ દ્વંદ્વાબ્દમ ગગનસદશમ ત્વમ સયાદિ લક્ષ્યમ એકમ નિત્યમ વિમલમમલમ સર્વદા સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદ્ગુરુ ત્વામ નમામિ. કલાગુરુ વગરનું જ્ઞાન અધૂરું છે. કલારસિક પ્રેક્ષકગણ, આ કાર્યક્રમ આપની સમક્ષ રજૂ કરવામાં શિવાંજલિ ડાન્સ ઇન્સ્ટિટ્યૂટનો ખૂબ અગત્યનો ફાળો રહ્યો છે. શિવાંજલિ ડાન્સ ઇન્સ્ટિટ્યૂટ એ કલાગુરુ શ્રી ચક્ષુષા દ્વારા કાર્યરત છે. મિત્રો, આજની યુવા પેઢીને આપણી પ્રાચીન નૃત્ય શૈલીનો સાંસ્કૃતિક વારસો આપવાનું ભગીરથ કાર્ય કલાગુરુ શ્રી ચક્ષુષા દ્વારા કરવામાં આવે છે. મિત્રો, આપણી યુવા પેઢીને ગેરમાર્ગે જતા
અટકાવવાનું કાર્ય એક અલગ નવી નૃત્ય શૈલીને જીવનનું લક્ષ્ય બનાવી કંઈક નવું જ કરી બતાવવાની કેડી કંડારવાનું કાર્ય શિવાંજલિ ડાન્સ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવે છે. કલારસિક પ્રેક્ષકગણ, આભાર તો પારકાનો માનવાનો હોય. આપ સૌ અમારા આપણા જ છો. તેમ છતાં આભાર વિધિ ન કરીએ તો નગુણા જ કહેવાય. કલારસિક પ્રેક્ષકગણ, હું કલાગુરુ શ્રી ચક્ષુશાને વિનંતી કરીશ કે તેઓ આ શુભ અવસરે આભાર વિધિ વ્યક્ત કરશે. કલાગુરુ શ્રી ચક્ષુશા. નમસ્કાર. બહુ સારી રીતે આ ફંક્શન કમ્પ્લીટ થયું એ બદલ અને તમે લોકોએ ખૂબ જ શાંતિપૂર્વક આ ફંક્શનને માણ્યું. આશા રાખું કે તમને ઘણું ગમ્યું હશે. અને આજના જેટલા બી પેરેન્ટ્સ અહીંયા આવ્યા છે એ બધાને વિનંતી કરીશ કે ભણવાની સાથે સાથે ફક્ત ભરતનાટ્યમ નહીં, એવી ઘણી બધી પ્રવૃત્તિઓ છે જે તમે ભણવાની સિવાય કરી શકો છો. મેં પોતે ફાર્મસી કરેલું છે એટલે છતાં પણ હું આ લાઈનમાં છું કે ડાન્સને બધું શીખવાડું છું. એટલે ભણવાની સાથે સાથે જો તમે આ બધી પ્રવૃત્તિઓ સાથે કરશો તો એ આડકતરી રીતે પણ ઘણી રીતે ફાયદારૂપ છે. કોન્સન્ટ્રેશન વધે છે ભણવામાં અને બીજા સ્ટુડન્ટ્સથી તમારું સ્ટુડન્ટ્સ થોડું અલગ તરી આવશે કે હા, મારી દીકરી કે દીકરો ભણવા સિવાય ઘણું બધું એ આવડે છે, પછી મ્યુઝિક હોય કે ડાન્સ હોય. સો જમણવારની વ્યવસ્થા આપ સૌ માટે રાખી છે તો તમે લોકો એ લઈ લેશો. અને અહીંયા આપણો કાર્યક્રમ અહીંયા સમાપ્ત કરીએ છીએ અને આપનો ખૂબ ખૂબ આભાર કે તમે લોકોએ આ ફંક્શન ખૂબ જ શાંતિથી માણ્યું. અસ્તુ. કેયા આપ સૌનો આભાર માનવા આવે છે તો પ્લીઝ શાંતિ જાળવશો. Thank you for coming here and giving me blessings. Thank you very much. ખૂબ ખૂબ આભાર કુમારી કેયા. આ શુભ અવસરે માનનીય શ્રી હસમુખભાઈ પટેલ તેમની લાગણી વ્યક્ત કરવા માંગે છે. હું તેમને વિનંતી કરીશ. શ્રી હસમુખભાઈ પટેલ. થેન્ક યુ વેરી મચ. આપ સૌ અહીંયા આવ્યા આપનો કિંમતી ટાઈમ કાઢીને. અને ખાસ તો મારે અભિનંદન આપવું હતું મારી દીકરીને, એટલા માટે જ હું સ્ટેજ ઉપર આવ્યો. એનો પ્રોગ્રામ ખરેખર જ મસ્ત હતો અને મને ખૂબ જ ગૌરવ થયો, ખૂબ જ આનંદ થયો કે મારી સેકન્ડ દીકરીએ આ ભારતનાટ્યમનો 7 વર્ષનો પ્રોગ્રામ પૂરો કર્યો અને મારા કુટુંબનું નામ રોશન કર્યું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.
सकल